ગૌરાંગભાઈ, ગુજરાતની અંદર જેમ કે બધા જ લોકો જાણે છે કે દારૂબંધી છે, બરાબર? ગુજરાતમાં કેમ વ્યસન મુક્તિ કેન્દ્રની જરૂર છે? હવે જો તમે કદાચ પેપર વાંચો, કારણ કે દારૂબંધી છે તેમાં વ્યસન મુક્તિની જરૂર જ નથી. એટલે એ હકીકત છે કે આપણા ગુજરાતમાં પ્રોહિબિશનનો કાયદો છે, દારૂબંધી છે, બરાબર. તો બીજી બાજુ સત્ય હકીકત શું છે એ બી આપણે બધા જાણીએ છીએ. આજે તમે પેપર વાંચતા હશો તો 20 લાખનો દારૂ પકડાયો, 30 લાખનો દારૂ પકડાયો, તો ને ડ્રગ્સનું તો તમે વાંચો તો કરોડોમાં હોય એના આંકડા. તો એટલે આ બધા આંકડા બી આજે આપણને એકદમ સામાન્ય લાગવા લાગ્યા છે, બરાબર. એટલે પોલીસ તંત્ર પોતાનું કામ પોતાની રીતે કરે છે, એમાં નો ડાઉટ. આપણે આજે કદાચ અમુક 10% જેટલા પોલીસવાળા કદાચ ખરાબ હોય તો આપણે બધાને આપણે ખોટા નહીં કહી શકીએ, કારણ કે મારો તો અનુભવ છે. મારી સાથે નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટવાળા કેટલા ઓફિસર્સ મારી સાથે કનેક્ટેડ છે કે સ્કૂલોમાં, કોલેજોમાં ગઈને પણ અવેરનેસના કાર્યક્રમો કરે છે. મને પોતાને એ લોકો ઇન્વાઇટ કરે છે અમારા અનુભવો થકી એ લોકોને કહેવા માટે, સમજ્યા? અને કે આ બાળક જ્યારે સ્કૂલમાં હોય કે આ આપણા યુવાનો જ્યારે કોલેજમાં હોય, એ લોકો આ ડ્રગ્સને લે એ પહેલાં જ આના વિશે કે આગળ જતાના કોન્સિક્વન્સીસ શું આવી શકે છે એના વિશે આપણે એ લોકોને માહિતગાર કરીએ તો એ લોકો પકડવાથી કે શરૂઆત કરવાથી જ બચાવી શકીએ છીએ આપણે, બરાબર. તો હવે બધા પોતપોતાની રીતે એ લોકોની જવાબદારીનું કામ કરે. આપણે એક નાગરિક તરીકે આપણે શું કરી શકીએ? ઓકે, હું આજે એક નાગરિક તરીકે મારી પાસે અનુભવ છે, તો મારા અનુભવ થકી જે લોકો વ્યસનમાં હવે સંપડાઈ ચૂક્યા છે તો હું એ લોકોને કઈ રીતે મદદ કરી શકું?